ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. હવે આ જોઈ પહેલા આપણે એક વિખંડનની ચર્ચા કરી. તો આપણે ન્યુક્લિયર વિખંડન જે ટોપિક ભણ્યા એમાં આપણે એવી વાત થયેલી હતી કે જે વિખંડન પ્રક્રિયા થાય એમાં સરેરાશ રીતે 2.5 જેટલા ન્યુટ્રોન છૂટવા પડે, બરોબર. ત્યારે આપણી ચર્ચા થયેલી હતી કે વિખંડન પ્રક્રિયામાં જે ન્યુટ્રોન છૂટા પડે છે એ ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન હોય. મેં તમને એવી ચર્ચા કરેલી હતી કે આ જે ઝડપી ન્યુટ્રોન જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, બરોબર ને. એના આધારે આપણે શૃંખલા પ્રક્રિયા કરવાની. તો પહેલા આ પ્રશ્ન જે છે એ આઈએમપી છે અને આમાં કેવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા સમજાવી, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની સફળતાને આડી આવતી મુશ્કેલીઓ જણાવો અને તેનું નિવારણ કરો. આ પ્રશ્ન એક વખત ગુજરાત બોર્ડમાં પણ પૂછાઈ ગયો 4 માર્કમાં. તો પહેલા ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા છે શું આપણે જોઈએ કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કે જે આપણે વિખંડન જે આપણે કરેલું કે આ જે વિખંડન જે આપણે કર્યું એમાં વિખંડનમાં કાંઈક આપણને ન્યુટ્રોન મળતા હતા. આ ન્યુટ્રોન જે છે, જો આ ન્યુટ્રોનને તમે કાંઈક ઉપયોગમાં લઈ શકો અને આ ન્યુટ્રોન વડે હજી પણ વિખંડન પ્રક્રિયા આગળ તમે વધારી શકો તો તમને હજુ પણ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે. કેમ કે આપણે અહીંયા વાત થઈ હતી પ્રત્યેક વિખંડન દીઠ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે. તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું? તો કે વિખંડન દરમિયાન ઉત્પન્ન થતા ન્યુટ્રોન વડે જો હજી પણ વિખંડન કરી શકાય, એટલે હજી પણ વિખંડન દ્રવ્ય જે છે આપણી પાસે એનું આપણે જો વિખંડન કરી શકીએ અને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા આપણે મેળવી શકીએ અને એમાંથી પણ હજી પ્લસમાં બીજા ન્યુટ્રોન આપણને મળી શકે કે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મેળવી શકીએ અને હજી વધારાના ન્યુટ્રોન આપણે મેળવીએ અને આ પ્રક્રિયા સતત એમને એમ આગળ ચાલુ રાખી શકીએ. તો આ પ્રક્રિયાને કહેવાય ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. કે સિમ્પલ આપણે ઉદાહરણ લઈ કે ધારો કે તમારી પાસે કોઈ એક વિખંડન દ્રવ્ય છે એ, આ વિખંડન દ્રવ્ય ઉપર તમે ન્યુટ્રોનનો મારો કર્યો. આ ન્યુટ્રોન જે છે આપણે લેવાના થર્મલ ન્યુટ્રોન, જે વિખંડન પ્રક્રિયામાં વાત થઈ હતી કે આ જે થર્મલ ન્યુટ્રોન વડે તમે કોઈ વિખંડન દ્રવ્યનું વિખંડન કરો. તો ધારો કે તેમાંથી તમને બીજા 2 દ્રવ્યો મળ્યા, બી અને સી, પ્લસમાં હજી કાંઈક તમને ન્યુટ્રોન મળશે. સરેરાશ મળે, આપણે વાત થઈ હતી અમુકમાં 2 મળે, અમુક પ્રક્રિયામાં 3 મળે, અમુક પ્રક્રિયામાં 4 મળે, પણ સરેરાશ આપણને 2.5 ન્યુટ્રોન મળતા જે આપણને ખબર. તો અહીંયા જે આપણને આ ન્યુટ્રોન મળેલા, આ ન્યુટ્રોન વડે આપણે હજી આ જે આપણી પાસે વિખંડન દ્રવ્ય જે છે એનું વિખંડન કરી શકીએ. તો ધારો કે બી નું વિખંડન કર્યું તમે, એમાંથી તમને બીજા 2 વિખંડન દ્રવ્ય મળ્યા, સી માંથી તમને બીજા 2 વિખંડન દ્રવ્ય મળ્યા. હવે એક વિખંડન દીઠ આપણને 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળતી. આ તો વિખંડન પ્રક્રિયા આગળના આગળ ચાલુ જ રહેશે. આ વિખંડન પ્રક્રિયા આગળના આગળ એમને એમ સતત ચાલુ રહે અને આપણને ન્યુટ્રોનની સંખ્યા પણ મળતી રહે. તો આ ન્યુટ્રોન બીજા વિખંડન દ્રવ્યનું વિખંડન કરી શકે. આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. પણ જો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા તમારે કરવી હોય તો એના ઉપર કાંઈક કંટ્રોલ રાખવો પડે, જેના ઉપર કાંઈક નિયંત્રણ રાખવું પડે. જો તમે આ પ્રક્રિયા ઉપર નિયંત્રણ ન રાખી આપો તો વિસ્ફોટ થાય, એકારે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે. આ જે વિસ્ફોટ થાય જેનું આપણી પાસે એક ઉદાહરણ છે પરમાણુ બોમ્બ. અને આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરી શકીએ ન્યુક્લિયર રિએક્ટરમાં. આ ન્યુક્લિયર રિએક્ટર જે છે એની મદદથી આપણે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ. એટલે કે ઉષ્માનું આપણે રૂપાંતર વિદ્યુતમાં કરી શકીએ તે ન્યુક્લિયર રિએક્ટરની મદદ. તો આપણને એવું કીધેલું છે કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા સમજાવો. તો પ્રક્રિયા સમજાવવાની શું આપણે એની વ્યાખ્યા આપશું કે વિખંડન દરમિયાન
છૂટા પડતા ન્યુટ્રોન, કે વિખંડન દરમિયાન જે ન્યુટ્રોન આપણને છૂટા પડ્યા, કે વિખંડન પ્રક્રિયા દરમિયાન છૂટા પડતા ન્યુટ્રોન હજુ વિખંડન કરી શકે અને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરી શકે. આ પ્રક્રિયાની જે શૃંખલા અથવા તો હારમાળા જે આપણને મળે, જેને આપણે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહીશું. હવે આપણને એવું કીધું છે કે આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા તમારે કરવી છે ન્યુક્લિયર રિએક્ટરમાં, તો આ પ્રક્રિયાની સફળતા જે તમારે, આ સફળતાને આડી આવતી મુશ્કેલીઓ શું શું છે એ જણાવો અને એનું નિવારણ કરો. તો પહેલી જ આપણે વાત થઈ કે આ જે વિખંડન પ્રક્રિયા થાય, આ વિખંડન પ્રક્રિયામાં જે આપણને ન્યુટ્રોન મળે, આ વિખંડન ન્યુટ્રોન જે છે એ આપણે વાત થઈ ખૂબ જ ઝડપી હોય, એટલે કે ન્યુટ્રોન ઘણા ઝડપી હોય, જેની ઉર્જા લગભગ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. તો આપણે આગળ એવી ચર્ચા થયેલી હતી કે જો વિખંડન કરવું હોય તો ન્યુટ્રોન જે જોઈ, આ ન્યુટ્રોન તો થર્મલ ન્યુટ્રોન જોઈ, ઝડપી ન્યુટ્રોન જોઈ નહીં. તો આ ન્યુટ્રોન જે છે એ કેવા છે? ઝડપી છે, જેની ઉર્જા છે લગભગ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. અને જો આની ઉર્જા એટલે કે ઝડપ ખૂબ જ વધારે હોય તો વિખંડન દ્રવ્યમાંથી છટકી જાય, તો આપણને એને વિખંડન દ્રવ્યમાંથી છટકી જતા અટકાવવા પડે. તો એના માટેનું નિવારણ શું કરવું તમારે? કે જે તમારી પાસે ગર્ભભાગ હોય, ગર્ભભાગ એટલે કે જ્યાં વિખંડન પ્રક્રિયા થાય કે જ્યાં વિખંડન દ્રવ્ય પડેલું, આ ગર્ભભાગ ફરતે તમારે ન્યુટ્રોન પરાવર્તક સપાટી બનાવવી પડે, કે જેના કારણે ન્યુટ્રોન એની અથડાય તો બહાર નીકળી શકે નહીં. એટલે કે તમારે ત્યાં ન્યુટ્રોન પરાવર્તક સપાટી બનાવવી પડે કે જેના કારણે ન્યુટ્રોન જે છે તે વિખંડન દ્રવ્યમાંથી છટકી ન જાય. આ એક સોલ્યુશન થયું એનું. બીજું, આજે આપણે કીધું કે ન્યુટ્રોન ખૂબ જ ઝડપી છે, વિખંડન માટે તો જોઈએ થર્મલ ન્યુટ્રોન. થર્મલ ન્યુટ્રોન જે છે એની ઉર્જા આપણે વાત થઈ હતી 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. તો જેને આપણે થર્મલ ન્યુટ્રોનમાં રૂપાંતર કરવા પડે, એટલે કે એની ઉર્જા ઘટાડવી પડશે. તો આ ન્યુટ્રોનને થર્મલ ન્યુટ્રોનમાં રૂપાંતર કરવા માટે મોડરેટર વાપરવાનું. શું વાપરવાનું? મોડરેટર, કે જેના કારણે એ ઠંડા પડી જાય, ધીમા પડી જાય. કે આ મોડરેટર આપણે વાપરશું વિખંડન દ્રવ્ય. કે મોડરેટર તરીકે શું શું લેશો તમે? સાદું પાણી, ભારે પાણી, ગ્રેફાઇટ અને બેરિલિયમ, જેનો તમે મોડરેટર તરીકે ઉપયોગ કરી શકશો. પછી બીજો પોઈન્ટ છે આપણો, કે જે આપણે વાત થઈ કે વિખંડન પ્રક્રિયા થાય તો પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે. એક વિખંડન દરમિયાન 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી જો ઉર્જા છૂટી પડતી હોય, તો અહીંયા જે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થશે વિખંડનમાં, એટલે કે ગર્ભમાં વિખંડન પ્રક્રિયા દરમિયાન, તો ત્યારે જે તાપમાન જે છે એ તાપમાન 10⁶ કેલ્વિન જેટલું થવાની સંભાવના રહે, એટલે કે ટેમ્પરેચર ખૂબ જ વધી જશે. તો આજે ઉષ્મા જે રહે ખૂબ જ વધારે થઈ જશે, જેના કારણે તાપમાન ખૂબ જ વધી જવાની સંભાવના, એટલે કે 10⁶ કેલ્વિન જેટલું થવાની સંભાવના રહે. તો એનું શું કરવું? આ જે ઉષ્મા ઉત્પન્ન થઈ આ ઉષ્માનો તમે કંઈક સદુપયોગ કરો, કે આ જે ઉષ્મા જે છે એ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય? અહીંયા ગર્ભમાં વિખંડન દ્રવ્ય અહીંયા રાખેલું, આપણે અહીંયા મોડરેટર રાખેલું છે. તો આ વિખંડન દ્રવ્ય અને મોડરેટરને આ ઉષ્મા શું કરે? ગરમ કરી નાખે. તો વિખંડન દ્રવ્ય અને મોડરેટરને ઠંડા પાડવા, ઠંડા પાડીને ઉષ્મા ઉર્જાને યોગ્ય સ્વરૂપમાં ફેરવવી પડશે તમારે. અને આ ઉષ્મા ઉર્જાને યોગ્ય સ્વરૂપમાં ફેરવવા માટે તમારે શીતકનો ઉપયોગ કરવો પડે. એટલે કે અહીંયા તમે વાપરશો શીતક, એટલે કે રિએક્ટરમાં ત્યાં આવશે શીતક. તમારે રિએક્ટર બનાવવાનું નથી, પણ ત્યાં શીતક આવશે. હવે શીતક તરીકે શું વાપરી શકાય? તો કે સાદું પાણી, પ્રવાહી સોડિયમ ધાતુ અને વાયુ. આ પોઈન્ટ યાદ રાખવા. આપણને જે પ્રશ્ન આપેલો છે ટેક્સ્ટ બુકમાં એમાં આ જ છે બધુંય, પણ બધુંય અલગ અલગ આપેલું હોય, એટલે આ બધું આપણે આ પ્રમાણે લખવાનું. હવે આગળ જોઈએ આપણે ત્રીજો પોઈન્ટ, મલ્ટીપ્લિકેશન ફેક્ટર કોને કહેવાય? જેને આપણે ગુજરાતીમાં કહીએ ગુણક અંક અને ઇંગ્લિશમાં બોલાય મલ્ટીપ્લિકેશન ફેક્ટર.
કે મલ્ટિપ્લિકેશન ફેક્ટર એટલે શું કે ધારો કે વિખંડન પ્રક્રિયા થાય, આ વિખંડન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તબક્કે ઉત્પન્ન થતા કંઈક ન્યુટ્રોન હશે. આપણે વાત થતી આગળ કે અમુકમાં 4 ન્યુટ્રોન ઉત્પન્ન થાય, અમુક પ્રક્રિયામાં 3 ન્યુટ્રોન ઉત્પન્ન થાય, અમુકમાં 2 ઉત્પન્ન થાય, સરેરાશ આપણને ખબર છે 2.5 જેટલા ન્યુટ્રોન આપણે લેતા અહીંયા. કે કોઈ પણ તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા ડિવાઈડ બાય તે તબક્કે આપાત ન્યુટ્રોનની સંખ્યા. તમે જે ન્યુટ્રોન આપાત તો કરી રહ્યા છે પ્રક્રિયા કરવા માટે, આ બેનો તમે ગુણોત્તર લ્યો, એટલે કે કોઈ પણ તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા છેદમાં તે તબક્કે આપાત ન્યુટ્રોનની સંખ્યા. આ બેના ગુણોત્તરને કહેવાય, એટલે કે આના ગુણોત્તરને આપણે કહીશું ગુણક અંક અથવા મલ્ટિપ્લિકેશન ફેક્ટર, જેને તમે કેપિટલ કે વડે દર્શાવી શકો. હવે જો મલ્ટિપ્લિકેશન ફેક્ટરનું મૂલ્ય 1 કરતા વધી જાય, એનો મતલબ શું થયો કે તમારી પાસે જે છેદ જે છે એ નાનો થઈ ગયો, અંશ મોટો થયો ને, 1 કરતા તો જ વેલ્યુ વધશે. એટલે એનો મતલબ એવો થયો કે કોઈ તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યામાં વધારો થઈ ગયો, કે વિખંડન પ્રક્રિયા ચાલે છે ત્યારે જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય એ ન્યુટ્રોનની સંખ્યામાં વધારો થઈ ગયો. હવે વિચારો, જો ન્યુટ્રોનની સંખ્યામાં વધારો થયો એટલે પ્રક્રિયા ઝડપી બની ગઈ, ધડાધડી ચાલુ થઈ જશે એકાદા પ્રક્રિયા ઝડપી થવા. એવું થવું જોઈએ નહીં. તો જ્યારે કે ની વેલ્યુ 1 કરતા વધી જાય ત્યારે જે રિએક્ટર જે છે એ સુપર ક્રિટિકલ સિચ્યુએશનમાં આવે તેમ કહી શકાય. શું કામ? ન્યુટ્રોનની સંખ્યા વધી ગઈ કે કોઈ તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા વધી ગઈ એટલે પ્રક્રિયા ઝડપી બની જશે તમારી. પછી આગળ જો કે ની વેલ્યુ 1 કરતા ઘટી જાય, એનો મતલબ શું થયો કે કોઈ તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યામાં ઘટાડો આવશે, જ્યારે આપાત થયેલા ન્યુટ્રોનની સંખ્યામાં વધારો થશે. તો કહેવાનો મતલબ એ થયો કે જે તમને નિપજ ન્યુટ્રોન મળે પ્રક્રિયા દરમિયાન, આ મળતા ન્યુટ્રોનની સંખ્યામાં જ ઘટાડો થઈ જાય તો થવાનું શું? જે આપણી શૃંખલા પ્રક્રિયા જે છે એની ધીમી પડી જાય. શું કામ? કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા તો હવે ઓછી થઈ ગઈ. આપણે કઈ બહારથી તો અંદર હાથ નાખીને જવાતું નથી, કાલો ભાઈ નાખ્યા, એવું તો થાય નહીં. એટલે અહીંયા ન્યુટ્રોનની સંખ્યામાં થઈ ગયો ઘટાડો. ઉત્પન્ન થયેલા જો ન્યુટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય તો શૃંખલા પ્રક્રિયા ધીમી પડી જાય. ધીમે ધીમે એવું પણ બની શકે કે બંધ પણ થઈ જાય. તો ત્યારે જે રિએક્ટર આવે એ સબ ક્રિટિકલ સિચ્યુએશનમાં આવે, જેના આપણે કહેવાય સબ ક્રિટિકલ સિચ્યુએશન. અને જો કે ની વેલ્યુ 1 જેટલી હોય તો રિએક્ટર જે છે એ ક્રિટિકલ સિચ્યુએશનમાં આવે, જે એની વેલ્યુ કે બરાબર 1 એની આસપાસ હોવી જોઈએ. હવે આનું સોલ્યુશન શું કરવું? કે આના માટે જે તમારી પાસે ગર્ભભાગ જે છે, આ ગર્ભભાગની અંદર અહીંયા તમારે કેડમિયમ અને બોરોનના સળિયા રાખવા પડે. આ જે કેડમિયમ અને બોરોનના સળિયા જે છે એ સ્વનિયંત્રિત સળિયાઓ. આ સળિયા જે છે એ શું કરે કે જો કે ની વેલ્યુ 1 કરતા વધી ગઈ હોય, એટલે કે સુપર ક્રિટિકલ સિચ્યુએશનમાં રિએક્ટર જતું રહ્યું હોય એટલે કોઈ તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યામાં શું થયો? વધારો. તો આ જે કેડમિયમ અને બોરોનના જે સળિયા જે છે એ ન્યુટ્રોનનું શોષણ કરે. જો સંખ્યામાં વધારો થઈ જાય ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યામાં, તો આ સળિયા આપોઆપ ગર્ભમાં અંદર ઘૂસી જાય અને ન્યુટ્રોનનું શોષણ કરે. ક્યાં સુધી ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનનું શોષણ કરશે? કે જ્યાં સુધી બેલેન્સિંગ ન થાય ત્યાં સુધી. બેલેન્સિંગ થઈ જાય એટલે આ સળિયા ઓટોમેટિક બહાર નીકળી જાય. એટલે કે ગ્રેટર ધેન 1 હોય એટલે સુપર ક્રિટિકલ સિચ્યુએશનમાં હોય એટલે સળિયા જે છે એ ગર્ભમાં અંદર ઘૂસે. હવે જો કે ની વેલ્યુ 1 કરતા ઓછી હોય એટલે સબ ક્રિટિકલમાં હોય તો સળિયા જે છે એ બહાર નીકળી જાય સાવ. આ સળિયા જે છે એ શું થઈ જાય? સાવ બહાર નીકળી જાય. ત્યાં સુધી બહાર રહેશે કે જ્યાં સુધી બંને બેલેન્સિંગ ન થાય, ન્યુટ્રોન ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન ને આપાત ન્યુટ્રોન, ત્યાં સુધી બહાર રહેશે. બરોબર? કે ન્યુટ્રોનનું શોષણ કરવા માટેના આપણે પાસે અહીંયા સળિયા રાખવા પડે. શેના? તો કે કેડમિયમ અને બોરોનના. આ જે સળિયા જે છે એ વિખંડન દ્રવ્યનું શોષણ નથી કરતા, ફક્ત કેનું શોષણ કરે? તો કે ન્યુટ્રોનનું જ શોષણ કરતા. સમજો પડી? એટલે આ પ્રશ્ન જે છે એ વ્યવસ્થિત 3 પોઈન્ટમાં લખવો. બરોબર? જે હું બોલ્યો એ વ્યવસ્થિત નોટ ડાઉન કરજો. આ પ્રમાણેનો આ પ્રશ્ન જે છે આઈએમપી પ્રશ્ન છે, 4 માર્કમાં પ્રશ્ન એકવાર પૂછાઈ ગયેલો છે.
અને આ જો બધી પ્રક્રિયાઓ એટલે કે આ બધા પોઈન્ટ જો એક સાથે કરવામાં આવે, આના ઉપર ધ્યાન રાખવામાં આવે તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જે છે એ સફળતાપૂર્વક થઈ શકે. હવે આનાથી આગળ તમને એક રિએક્ટરનો એક પોઈન્ટ આપેલો, બરોબર, કે સમૃદ્ધ યુરેનિયમ કેવી રીતે બનાવવું. એ પોઈન્ટ ઉપર હું નથી જાતો. છેલ્લે આપણે જોઈએ છીએ કે પ્રોટોન પ્રોટોન સાયકલ ઉપર જઈએ. આ જે પ્રોટોન પ્રોટોન સાયકલ જે છે એ શું છે? 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. એટલે કે આ જે આપણે ટોપિક આવ્યો હોય ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા આવી. કઈ પ્રક્રિયા આવી? ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. જે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે અગાઉ તમને 3 પ્રક્રિયા આપેલી છે કે 2 પ્રોટોન જે છે એના સંલયનથી કેટલી ઉર્જા મળે, 2 ડ્યુટેરિયમના સંલયનથી કેટલી ઉર્જા મળે, બરોબર. પણ આપણે આ ધ્યાનમાં રાખવાનું છે એટલે મેં ડાયરેક્ટ પ્રોટોન પ્રોટોન સાયકલ ઉપર હું આવ્યો. એ આગળની બહુ ચર્ચા નથી કરી, કેમ કે પ્રક્રિયા જે છે એ જોઈ લેજો. 2 પ્રોટોનના સંલયનથી આટલી ઉર્જા છૂટી પડે, 2 ડ્યુટેરિયમના સંલયનથી લાઇટ હિલિયમ બને છે ત્યારે એટલી ઉર્જા છૂટી પડે. આપણે જોવાનું છે આ પ્રોટોન પ્રોટોન સાયકલ એટલે શું, સમજાવો. આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. છેલ્લો ટોપિક છે આ. તો પ્રોટોન પ્રોટોન સાયકલ આપણને એટલી તો ખબર પડે આના ઉપરથી કે પ્રોટોન પ્રોટોન આનો મતલબ શું થયો કે શરૂઆતમાં તમારી પાસે પ્રોટોન છે અને છેલ્લે પણ તમને કંઈક પ્રોટોન મળતા હોવા જોઈએ, એટલે સાયકલ આખી ફરતી હોય. આ જે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે છે એ આપણે અગાઉ પણ વાત થયેલી હતી વિડીયોમાં કે જેને તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહીએ. અને આ પ્રક્રિયા સૂર્ય અને તારાઓમાં થાય. કઈ જગ્યાએ થાય? તો કે સૂર્ય અને જે બીજા તારાઓ જે છે એમાં તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. કેવી રીતે? તો કે આપણે જોઈએ, ધારો કે આ પ્રક્રિયા યાદ જ રાખવાની, 2 માર્કમાં પૂછાઈ શકે. આનું લખાણ સ્વરૂપે લખી આપો તમે કે ધારો કે તમે 2 પ્રોટોન જે છે 2 પ્રોટોનને ભેગા કરો. તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા શું થાય? તો કે 2 પ્રોટોન જ્યારે ભેગા થાય ત્યારે એક ડ્યુટેરિયમમાં કન્વર્ટ થાય. એટલે કે 1 2 પ્લસમાં એક પોઝિટ્રોન છૂટો પડે. જો +1 0 હે ને, એક પોઝિટ્રોન છૂટો પડ્યો. પોઝિટ્રોન છૂટો પડે એટલે એની સાથે એક ન્યુટ્રિનો છૂટો પડે. ત્યારે ઉર્જા કેટલી છૂટી પડે? તો કે 0.72 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે. આ એક તબક્કો થયો. આ જે છૂટો પડેલો પોઝિટ્રોન જે છે એ એક ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરશે. આ પોઝિટ્રોન એક ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરે અને બંને ગેમામાં રૂપાંતર થઈ જાય, ગામા રે, કે બંને ગેમામાં રૂપાંતર થઈ ગયા. તો પોઝિટ્રોન ગેમામાં રૂપાંતર થઈ ગયો અને આ ઇલેક્ટ્રોન પણ ગેમામાં રૂપાંતર થઈ ગયો અને પ્લસમાં કંઈક ઉર્જા મળે છે 1.02 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપણને મળે. આજે આપણને અહીંયા ડ્યુટેરિયમ મળેલો હતો એ બીજા એક પ્રોટોન સાથે પ્રક્રિયા કરીને લાઇટ હિલિયમ બનાવે, જેને હલકો હિલિયમ તમે કહીએ. આ લાઇટ હિલિયમ બનાવે, કેમ કે આ ભારે હિલિયમ જેને આપણે આલ્ફા કહીએ, હિલિયમ 2He4 અને હિલિયમ 2 3 જેને લાઇટ હિલિયમ કહેવાય. કે આ જે ડ્યુટેરિયમ જે છે એ પ્રોટોન સાથે પ્રક્રિયા કરે અને લાઇટ હિલિયમ બનાવે અને ગેમા રે છૂટા પડે. ત્યાંથી ઉર્જા છૂટી પડે 5.49 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે. આ પ્રક્રિયા તો ઘણી બધી સાચી હોય. આ તો એક વાર જ બતાવેલી. ધારો કે આવો બીજો કોઈ હિલિયમ હશે પ્રક્રિયા દરમિયાન છૂટો પડેલો, તો 2 હિલિયમ ભેગા થઈને એક આલ્ફા બનાવે, હિલિયમ 2He4. પ્લસમાં જો 2 અહીંયા ટોટલ છે, અહીંયા 4 પ્રોટોન, આ 2 થઈ ગયા, નીચે 4, ઉપર 3 ને 3 6, 4 ને 2 6, એટલે કે છેલ્લે પાછા તમને 2 પ્રોટોન મળે. અને કેટલી ઉર્જા છૂટી પડે? તો કે 12.86 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે. હવે જો આ જે પ્રથમ 3 પ્રક્રિયા જે છે એને આપણે 2 વાર કરી, ધ્યાન રાખજો. પ્રથમ 3 પ્રક્રિયાને 2 વાર કરવામાં આવે. કેટલી વાર કરો? જો 2 વાર કરવામાં આવે, ધ્યાન રાખજો. હવે અહીંયા તો હવે અહીંયા ગણો, આપણે લેફ્ટ સાઈડ કેટલું વધે અને રાઈટ સાઈડ એટલે કે ડાબી બાજુ કેટલું મળે અને જમણી બાજુ કેટલું મળે, ટોટલ ઉર્જા આપણે કેલ્ક્યુલેટ કરવાની. તો પેલી 3 પ્રક્રિયા જ 2 વાર કરવાની. તો અહીંયા જો પેલા આપણે પ્રોટોન ઉપર જઈએ તો ડાબી બાજુ પ્રોટોન કેટલા આપણી પાસે?
તો કે 1 2 3 કેટલા છે 1 2 ને 3 તો 3 દુ ને 6 પ્રોટોન આપણી પાસે ડાબી બાજુ છે અહીંયા બરોબર અહીંયા સુધીને ધ્યાન રાખજો આ 1 2 3 ને 4 પ્રક્રિયામાં નીચેને જોવો હજી કે 1 2 ને 3 ટોટલ 3 દુ ને 6 બે વાર કરી 3 દુ ને 6 પ્રોટોન આપણી પાસે ડાબી સાઈડ છે તો અહીંયા વપરાશમાં કેટલા આવ્યા રાઈટ હેન્ડ સાઈડ તો અહીંયા જે પ્રોટોન દેખાય હા તો ક્યાં રહ્યા તો બે પ્રોટોન જે છે અહીંયા વપરાશમાં આવી ગયા ટોટલ હતા 6 બે આવી ગયા વપરાશમાં એટલે પ્રોટોનનું કામ આપણે પૂરું થઈ ગયું આજે આપણે પ્રોટોન જે લીધા એનું કામ આપણે અહીંયા પૂરું કરી નાખ્યું હતા 6 વપરાશમાં આવ્યા બે જો આ ચોથી પ્રક્રિયા એક જ વાર ધ્યાનમાં લેવાની તો 6 માંથી 2 ગયા એટલે વધ્યા 4 આ મેં 4 પ્રોટોન અહીંયા મૂકી દીધા આ તમને લખાણ સ્વરૂપે આપેલું છે બરોબર ત્યાં 4 પ્રોટોન આપણે અહીંયા મૂકી દીધા પ્રોટોનનું કામ પૂરું હવે જોઈએ આપણે પોઝિટ્રોન તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણી પાસે પોઝિટ્રોન કેટલા છે તો કે 1 બીજે ક્યાંય પોઝિટ્રોન અહીંયા દેખાતો નથી જમણી બાજુ આપણે જોઈએ પોઝિટ્રોન કેટલા છે તો કે અહીંયા 1 દેખાય બીજો ક્યાંય પોઝિટ્રોન છે નહીં તો આ પોઝિટ્રોન કેન્સલ જેટલા વપરાણ હતા એટલા આવી ગયા બરોબર તો પોઝિટ્રોનનું કામ પૂરું હવે જોઈએ ઇલેક્ટ્રોન તો ડાબી બાજુ ઇલેક્ટ્રોન કેટલા છે અહીંયા આપણી પાસે આ 1 2 વાર કરો એટલે 2 ઇલેક્ટ્રોન થયા બાકી એકય ઇલેક્ટ્રોન દેખાતા નથી જમણી બાજુ જોવો આપણે કે ઇલેક્ટ્રોન દેખાય ના જમણી બાજુ એકય ઇલેક્ટ્રોન છે નહીં તો ડાબી બાજુ જે આપણી પાસે 2 ઇલેક્ટ્રોન હતા એ મેં અહીંયા પુટ કરી દીધા 2 ઇલેક્ટ્રોન એમને વધ્યા આ 2 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનું કામ અહીંયા પૂરું થઈ ગયું હવે જોઈએ આપણે ડ્યુટેરિયમ તો ડાબી બાજુ આપણી પાસે કેટલા ડ્યુટેરિયમ છે એક અહીંયા દેખાય 2 વાર કરો પ્રક્રિયા એટલે થયા 2 ડ્યુટેરિયમ જમણી બાજુ જો ડ્યુટેરિયમ એકય દેખાય છે હા તો કે આ રહ્યો આ ડ્યુટેરિયમ 2 કેન્સલ આઉટ ડ્યુટેરિયમનું કામ પૂરું થઈ ગયું હવે જોઈએ આપણે હિલિયમ એટલે કે લાઇટ હિલિયમને જોઈએ બરોબર તો લાઇટ હિલિયમ ડાબી બાજુ કેટલા અહીંયા ચોથી પ્રક્રિયામાં આ 1 અને 2 કેટલા છે 1 અને 2 જમણી બાજુ જો લાઇટ હિલિયમ દેખાય કે તો કે આ રહ્યા પણ આ પ્રક્રિયા 2 વાર કરવાની તો 1 છે ગુણ્યા 2 કરો એટલે કેન્સલ હિલિયમ અહીંયા કેન્સલ થઈ ગયા એટલે ડાબી બાજુમાં જે કાંઈ હતું એમાંથી વધ્યું શું તો કે 4 પ્રોટોન વધ્યા અને 2 ઇલેક્ટ્રોન વધ્યા હવે જમણી બાજુ જોઈએ આપણે શું વધે આપણી પાસે એક આલ્ફા હિલિયમ 2He4 તો કે આપણે પુટ કરી દીધો એક આલ્ફા હિલિયમ 2He4 જેમાં જુઓ તો અહીંયા 1 2 કેટલા એ 1 અને 2 અને એક અહીંયા છે 3 1 2 3 જેમાં છે પણ આ પ્રક્રિયા થાય 2 વાર તો 3 દુ ને 6 6 ગેમાં ગેમાનું કામ પૂરું હવે જોઈએ ન્યુટ્રીનો કેટલા છે આપણી પાસે તો કે એક જ છે પ્રક્રિયા 2 વાર થાય તો ન્યુટ્રીનો થી આપણી પાસે 2 કેટલી ઉર્જા છૂટી પડે તો કે 0.42 1.02 5.49 આ તો ડબલ વાર કરીને એનો કરવાનો સરવાળો પ્લસમાં 12.86 આ ડબલ વાર લેવાની બરોબર અને આ બધાનો સરવાળો પ્લસ 12.86 કરો એટલે તમને ઉર્જા મળશે 26.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા છૂટી પડે તો પ્રોટોન સાયકલ આ પ્રમાણે આપે તમારા લખવી પડશે પ્રક્રિયા બરોબર પ્રશ્ન પૂછાઈ શકે હજી સુધી પૂછાણો નથી પણ જો પૂછાય કે પ્રોટોન સાયકલ એટલે શું સમજાવો અથવા એમ પણ પૂછે કે તાપ ન્યુક્લિયર સંલયનમાં પ્રોટોન સાયકલ સમજાવો તો આ જે છે આપણી પ્રોટોન સાયકલ છે રેડી હવે આગળ જોઈએ આપણે એક દાખલો ગણી નાખીએ આવે થિયરી અહીંયા જે છે આપણી થિયરીનો પોર્શન પૂરો થઈ ગયો જે કાંઈ આમાં ડિફિકલ્ટી હોય થિયરીમાં એ જ્યારે તમે મને રૂબરૂ મળો ત્યારે આવજો ત્યારે પૂછી લેજો બરોબર
હવે નેક્સ્ટ છે, જો આ જે આપણે જે થિયરી લીધી મેં બધા ક્વેશ્ચન વાઇઝ ઉપર જ લીધી મોટા ભાગની. અમુક જે ટેક્સ્ટ બુકમાં જોશો કે જે બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી તો એને મેં અત્યારે ધ્યાનમાં લીધી નથી. જે આપણે ક્લાસમાં લઈએ જ છીએ પણ અત્યારે મેં વિડીયોમાં ધ્યાનમાં નથી લીધી. જો એમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પણ એમાં રૂબરૂ આવજો, બરોબર? એટલે બુકમાં વાંચવું બધું. હવે જોઈએ દાખલો. સ્વાધ્યાયમાં આપણે પૂછેલા હતા, સ્વાધ્યાયનો લગભગ 17મો દાખલો હતો. સ્વાધ્યાયનો દાખલો 17. એ દાખલો જોઈ લઈ. એમાં આપણને રકમ આપેલી છે કે પ્લુટોનિયમ 94239 કે પ્લુટોનિયમ 94239 ના વિખંડન ગુણધર્મ આપણને આપેલું છે. પ્લુટોનિયમ 94239 આ વિખંડન ગુણધર્મ યુરેનિયમ 92235 જેવા જ છે કે વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા આપણને કીધેલું છે કે વિખંડન દીઠ કેટલી ઉર્જા છૂટી પડે તો કે પ્રત્યેક વિખંડન દીઠ 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે. જો શુદ્ધ પ્લુટોનિયમ 94239 ના 1 કિલોગ્રામમાંના બધા જ પરમાણુઓ વિખંડન પામે તો કેટલી ઉર્જા મુક્ત થશે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. દાખલો સહેલો છે. આપણને કેટલું દળ આપેલું છે? 1 કિલોગ્રામ. અને આપણને ઉપર પ્લુટોનિયમ આપેલું છે 94239. તો આપણે એમ કહી શકીએ કે 239 ગ્રામ પ્લુટોનિયમમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી હશે? તો કે એવોગાડ્રો જેટલી. પેલા આપણે સંખ્યા લઈ લઈએ. આપણને દળ આપેલું છે એમ 1 કિલોગ્રામ દળ આપેલું. 1 કિલોગ્રામ એટલે થયા 1000 ગ્રામ. તો તેથી આપણે કહી શકીએ કે 1000 ગ્રામ પ્લુટોનિયમમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? જેને આપણે n નામ આપી દઈ. 1000 ગુણ્યા 6.022 અથવા તો 23 ગુણ્યા 1023 ડિવાઈડ બાય 239. એટલે અહીંયાથી ને આપણને n મળશે 2.52 ગુણ્યા 1024. આટલા પરમાણુઓ તમારી પાસે 1000 ગ્રામમાં છે. હવે આપણને હજી રકમમાં એવું કીધેલું છે કે વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હું એમ કહી શકું કે એક પરમાણુનું વિખંડન થાય ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો મારી પાસે કેટલા છે? તો કે 2.52 ગુણ્યા 1024 મળી જાય જવાબ. ચલો છે, હાલો કરીએ. તો આપણે એમ કહી શકીએ કે એક પરમાણુના વિખંડનથી ઉત્પન્ન થતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણી પાસે છે 2.52 ગુણ્યા 1024 પરમાણુ. તેથી 2.52 ગુણ્યા 1024 પરમાણુના વિખંડનથી ઉત્પન્ન થતી ઉર્જા કેટલી? રેડી? તો ઉર્જાના આપણે નામ આપી દઈએ. તો 2.52 ગુણ્યા 1024 ગુણ્યા 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ છે, ડિવાઈડ બાય 1. એટલે જે તમને ઉર્જા મળશે કેલ્ક્યુલેશન કરશો 4.536
ઇન્ટુ 10⁻26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર. હવે આના પછીના દાખલા જે આપણે છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. એટલે હવે આના પછીનો વિડીયો જે થશે એ ફાઇનલ છેલ્લો વિડીયો થશે આ ન્યુક્લિયસ. હવે આ બધા દાખલામાં પાછળ કોકને અલગ અલગ વેરિએશન આવી શકે. કોકને 4.54 આવે, બરોબર, એટલે તમે એ પણ કરી શકો, એમાં કાંઈ તકલીફ નથી. રેડી? દાખલા વ્યવસ્થિત ગણજો. હજી કહું છું, વચ્ચે પણ કીધેલું હતું પાકી બુકમાં એમાં દાખલા ગણીને રાખવા અને થિયરી જે છે એ બધી લખીને રાખવી. રેડી? હાલો હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.